સો લેક વ્યૂ રિસોર્ટમાં વ્યૂ એ માત્ર કેવા પૂરતું નથી, બટ ફીલ કરવા જેવું છે યાર. કે ગીર કરતા વધારે સિંહ છે અહીંયા અમરેલી તાલુકામાં, ધારી પંથકમાં. કંઈક નવું લાગે છે આમ. સેન્ટર ફ્રૂટ. હવે બાપુનો વારો આવી ગયો છે. રાણાની રીતે ભાઈ સ્વાહા થઈ ગયો. આપણે કેમ રાજકોટમાં ન્યારી ડેમ એ રીતના અહીંયાનો ખોડિયાર ડેમ છે અને આ સનસેટ પોઈન્ટ જો. હેલો, ગુડ મોર્નિંગ પીપલ. આમ તો જોઈએ ને તો મને સવારમાં ઉઠવું અને ઉઠીને ક્યાંક બહાર જવું ને એ મારા કામનું જ નથી, પણ તેમ છતાંય આજે અમે લોકો બધાય બહાર જઈએ છીએ. કપિલભાઈ, રિક્ષામાં આવો છો તમે? તો સ્ટાર્ટ કરીએ આજે ડે 1 થી. આગળ આમાં નહીં, સોરી, થેન્ક યુ. હો, અમિતભાઈના સોંગ સાથે અમે લોકોએ જર્ની સ્ટાર્ટ કરી દીધી છે અને હવે અમારા બીજા મહાનુભાવોને લેવા જઈએ છીએ. એમાંનો એક મહાનુભાવને તમે બહુ સારી રીતે ઓળખો છો. ગેસ કરો એ કોણ હશે? નહીં, અમારી બીજી ટીમ. જોયું, એડિટ કરે છે, ચેટિંગ નતા કરતા ભાઈ, એડિટ કરે છે. આજે અમે લોકો જવાના છીએ ધારી અને વેઇટ કરું છું. જો હમણાં ઓલા લોકો આવે એટલે અમે નીકળીએ. અને જે મહાનુભાવની હું તમને વાત કરતી હતી એને અમે લેવા આવી ગયા છીએ. જો તમને દેખાય તો મેં આ ચૂકા હું ફરીથી એકવાર કેટલા રીટેક લેવડાવે તો ભાઈ હું આવી ગયો છું. માણસો થેલા લઈ આવ્યા, તમારે થેલી લઈને કેમ આવ્યા છો? આ ઉપરથી જવું નીચે જવું એમાં જ સૌથી વધારે કન્ફ્યુઝન થાય. બોડી એ નથી માર્યા. આરએમસી વાળાઓ તમે જોતા હોય ને તો આનું સોલ્યુશન લઈ આવો. પાટિયા મારો. હા, તુજસે તમે ગાઈને ને નો બગાડો. અને ભાઈ આપણે ગુજરાતી હોય અને ભેગા ટ્રાવેલિંગમાં થેપલા ન હોય ને તો એ સાચા ગુજરાતી કહેવાય જ નહીં. તો ભાઈ અત્યારે છે ને ગોંડલ વટી ગઈ. ગોંડલ જ છે ને. જો ભારે વાહનો બંધ છે તેમ છતાં ખટારો જો આઈ થિંક આ ભારે વાહનમાં જ આવે ને તેમ ખાલી હે ને એટલે. અને અત્યારે અમે સ્ટોપ લીધો છે ગોંડલ પાસે. બીજી ગાડી આપણી આવી ગઈ છે. શું કે મોજ ભાઈ? આજે આપણે ખાવાનું છે ચોકરમાં. ઓપ્સો કે ગાંઠિયા હારા હોય. કેવા છે? એ વાત નથી. ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ. છોકરાઓ માટે ગાંઠિયા ને છોકરી માટે નક્કી હોય. તો ભાઈ નાસ્તો કરી લીધો છે, હવે કન્ટિન્યુ જર્ની કરીએ. તમને એવું થતું હશે કે આ લોકો કેમ ધારીની બહાર નીકળી ગયા, પણ ખરેખર અમારે હે ને આગળ છે રિસોર્ટ. અમે જ્યાં સ્ટે કર્યું છે ને, શું નામ છે એનું? લેક વ્યૂ રિસોર્ટ. તો લેક વ્યૂ રિસોર્ટ નામ છે અને અમારું ન્યા સ્ટે છે એટલે અમે ન્યા, અને પછી ન્યાથી ફ્રી થઈને અમે લોકો પાછા ધારી બાજુ આવશું. તો ધારીમાં કઈ છે કે નહીં? ઘણું બધું છે પણ અમે તમને પછી કહેશું. યસ, અત્યારે નહીં કઈ. ઇટ્સ અ સિક્રેટ, યુ નો. ઓકે, તો હાલો રિસોર્ટે જઈને મળું. ત્યાં સુધી તમે લોકો વ્યૂ એન્જોય કરો. તો ભાઈ આ છે આપણું સ્ટે, ધ લેક વ્યૂ રિસોર્ટ. એન્ટ્રી જો ભાઈ. તમને એન્ટ્રી જોઈને જ અહીંયા આવી જવાનું મન થશે. હા, હજી તો અંદર નથી પહોંચ્યા. તો આપણે પહોંચી ગયા છીએ. તો ભાઈ હવે આપણે સામાન લઈ લઈએ. બાપુનો ઠેલો જ પેલા હો. આવું તમે એરપોર્ટમાં જોયું હોય છે, આજે રિસોર્ટમાં જોઈ લ્યો. આને હું તમને હકાલતા શીખવાડવાનો છું. તમે આવી રીતના હકાલી શકો છો. અમારી થોડાક જો જો જો
પેલા સરખું ચલાવતા શીખી લ્યો પછી શીખવાડજો બીજાને. તો તમે અહીંયા નામ પણ જોઈ શકશો, ધ લેક વ્યૂ રિસોર્ટ. પેલો રૂમ જે છે એ આ છે ને આ રૂમ અમારો છે. નાઈસ. ચલો તો હવે રૂમ ને તો મળી ગયો છે. ઓ ભાઈ વ્યૂ જો સામેની સાઈડ લેક વ્યૂ લખ્યું હોય મોટા બોર્ડમાં, અને અહીંયા વચ્ચે પાર્ટી પ્લોટ છે. લાઈક કોકને મેરેજ કે એવું કંઈક ફંક્શન હોય તો એના માટેના અહીંયા પાર્ટી પ્લોટ છે, અને એની ચારેય સાઈડ લાઈક રહેવાનું છે, રૂમ્સ છે. અહીંયા છે ને કેટલા 4 કે 5 પ્રકારના અલગ અલગ રૂમ્સ છે. આપણે ટોટલ 3 રૂમ બુક કર્યા છે. 2 મોટા છે ફેમિલી રૂમ, અને એક ડિલક્સ રૂમ છે. આ જો આવડા ડિલક્સ રૂમ છે. આવડો આ જે છે ને આપણે 2 રૂમ બુક કર્યા છે ફેમિલી માટે. લાઈક એટલે ફેમિલી રૂમ છે મોટી સાઇઝના. એની અંદર તમને 2 બેડ મળશે, અને બાકી તમને 2 બેડ મળશે, અને થોડાક મોટી સાઇઝના રૂમ મળશે. અને ભાઈ બધી રૂમમાં છે ને એસી તો છે જ. જો અહીંયા તો ભાઈ અત્યારે વાગી ગયા છે બપોરના 2:30, અને અમે પહોંચ્યા હતા 1:30 વાગે, અને કલાકનો બ્રેક લીધો હતો. બધા નાહી લીધું, ફ્રેશ થઈ ગયા છીએ, અને હવે જઈએ છીએ અમે લોકો જમવા. તો ભાઈ જમવાનું રેડી થઈ ગયું છે. અહીંયા રેસ્ટોરન્ટમાં તમને ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન આ બધું ખાવાનું મળી જશે. બધી વસ્તુ અવેલેબલ હે. તો ભાઈ સાંજના વાગ્યા છે 5:30, અને અમે લોકો સૂઈને અત્યારે ફ્રી ફ્રેશ થઈ ગયા છીએ. તમને લાગતું હશે અમારા હાથમાં ઠેલો છે એનો, હું હમણાં તમને બતાવું. હાલે તો એલા ખોલતો હેબલી ચેપ્ટર. તો ભાઈ આ છે ડ્રોન. આ ટાઈપનું કંઈક ડ્રોન આવે, જો કે આ ટાઈપનું ન આવે હજી. આ 2 ટાંગા નીકળશે. જો આમાં હું એ ક્લિપ એડ કરી નાખીશ કેવી આવે, અને હું તમને ડાયરેક્ટ લાઈવ રિવ્યુ. તો ભાઈ અમે લોકો જે છે હવે થોડુંક એક્સપ્લોર કરવા જઈએ છીએ. આ છે વોટર પાર્ક, સોરી સ્વિમિંગ પુલ હે આવડો. અને અહીંયા થોડુંક બેહવાનું હે, બેહો તો મજા આવે એવું હે. અહીંયા મસ્ત બેહવાનું હે. નીંદર આવી જાય એવું બધું છે. સરસ ટાઢો પવન આવે, વરસાદી મોસમ, એમાં આ ગીર જેવી રૂડી ધરતી. હા ગીર નો કહેવાય ને, એટલે પ્રોપર ગીર નથી, પણ આજુબાજુ ધારી સાઈડ. પણ અહીંયા જો અહીંયાના ઓનર હતા ની વાત કરતા હતા કે ગીર કરતા વધારે સિંહ છે અહીંયા અમરેલી તાલુકામાં, ધારી પંથકમાં. તો તમારે સિંહ જોવા આવવું હોય સ્પેશિયલ તો આ બહુ સારી લોકેશન છે. જો આ ઓલા ભાઈ નું નામ છે ધર્મેશભાઈ, શૂટ કરે છે. અને આ કપિલભાઈ આ શું છે? એ છે રેઇન ડાન્સ. તો આપણે બધા હે ને એક હારે જ આવીએ ત્યારે જ નહીં. અહીંયા શું છે? ચેન્જિંગ રૂમ છે. હવે ત્યાં જવું. અહીં ગ્રાઉન્ડ ટાઈપ છે. રાતે તમે બેઠા હોય ને ફેમિલી વાળા બધા અહીંયા બેસી શકે એ ટાઈપ. પાર્ટી પ્લોટ છે. પાર્ટી પ્લોટ ક્યાં છે? અહીંયા પાછળની સાઈડ. અને ભાઈ આ છે ઇન્ડોર ગેમ એરિયા. અહીંયા જો કેરમ છે, 8 બોલ પુલ છે, ચેસ છે, ઘણી બધી ગેમ્સ છે. અને જો તમારે અહીંયા બોક્સ ક્રિકેટ રમવું હોય તો એની પણ સુવિધા છે. લાઈક જો આ આખું બોક્સ ક્રિકેટનું છે. આપણે જેવી રીતના રાજકોટમાં રમવા જાય એવી રીતના જ અહીંયા જો જારી કરેલી છે ને, તમે અહીંયા રમી શકો છો. અને થોડાક ફ્રેશ થઈ ગયા છીએ, અને હવે આપણે જઈએ છીએ એડવેન્ચર પાર્કમાં. જોઈએ કેવું કે એડવેન્ચર પાર્ક છે, કેવું ખરેખર એડવેન્ચર થાય છે કે નથી થતું. અને જો સેફટીનું પૂરું ધ્યાન રાખ્યું હે. લાઈક તમને ઉપર જાઓ તો પડી ન જાઓ ને એના માટેના બધા સાધનો તમને પહેરાવે. લાઈક હેલ્મેટ પહેરાવે ને એવું બધું. જ્યાં કપિલભાઈને પહેરાવે છે. હવે બાપુનો વારો આવી ગયો છે. થેન્ક યુ. બાય ચાન્સ તમે કોઈ દી ઘરેથી પટ્ટો ભૂલી ગયા હોય, આ રિસોર્ટમાં આવો તો આવા પટ્ટાની પણ સુવિધા છે. ચિંતા કરતા ને આપણા ઘરના જ છે માણસ, પટ્ટો તમને દે ફ્રીમાં. જો પેન્ટ ગમે એમ કરવાનું ઉતરે જ નહીં ને. સિંહ જોવા જાવ ને, સિંહ દર્શનમાં તો આ પટ્ટો પહેરીને જવાનો, એટલે વાંધો ન આવે. સમજ રહ્યો? હા એવું લાગે મોરબીનો ઝુલતો પુલ કેવો હતો એના જેવું ડગુમગું છે.
રાજકોટમાં ન્યારી ડેમ એ રીતના અહીંયાનો ખોડિયાર ડેમ છે. અને આ સનસેટ પોઈન્ટ જો અત્યારે થોડાક વાદળ એટલે એવું બધું સનસેટ નથી, પણ તોય એટલો બ્યુટીફુલ. હવે આ વાદળા ન હોય ને તમે એવી ઋતુમાં આવ્યો હોય ને તો બહુ મસ્ત સનસેટ દેખાય. અને અમે લોકો જો આ ઝીપ લાઇનિંગ કરતા અને ભેગો આ સનસેટ નો વ્યૂ માણીએ છીએ. હલો પાછા આમાં જઈએ. તો ભાઈ એડવેન્ચર કરીને અમે થાકી ગયા છીએ અને હવે થોડાક ફ્રેશ થઈ જઈએ અને પછી આપણે જઈએ જમવા રેસ્ટોરન્ટમાં. અને આ વ્યૂ છે સનસેટનો. અને જમીને પછી હું તમને અહીંયાનો નાઇટ વ્યૂ બતાવીશ. જોરદાર હે ભાઈ. ઓ ભાઈ આ ડ્રોન શોટ તો જો, બધા ટેન્ટમાં લાઇટો કરી છે અને ફૂલ જોરદાર વ્યૂ આવે છે. ઉપરથી કંઈક અલગ જ લાગે, મસ્ત જોરદાર. તો ભાઈ આજના વ્લોગમાં બસ આટલું જ. અને આવતીકાલે આપણે આ લોકોનો જે એક રિસોર્ટ છે લિયોનિયા કરીને એમાં જવાના છીએ. તો આજના વ્લોગની અંદર બસ આટલું જ. હવે મળીએ આગલા વ્લોગની અંદર. ત્યાં સુધી ટાટા બાય બાય, ગુડ બાય, યો.